નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। તો બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે જીએસઆરટીસી ની અંદર વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરની ભરતીની વાત ખાસ કરીને ઘણા સમયથી ચાલી રહેલી છે। તો ડ્રાઈવરની ભરતીની તારીખ છે તે દોસ્તો આવી ગઈ છે। બધાને ખ્યાલ છે, જૂનો વિડીયો જે વિદ્યાર્થીઓએ નથી જોયો તે વિદ્યાર્થીઓને જણાવી દઉં, પણ લગભગ તમારે જૂનો વિડીયો જોવાની જરૂર નથી પડતી, કારણ કે તમામ A to Z માહિતી બરોબર જીએસઆરટીસી ની ડ્રાઈવર કંડક્ટર ની સ્પેશિયલ જે ભરતી હતી એને એમાં આજે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ ડ્રાઈવર ભરતીને લગતી માહિતી। ઓકે, વર્ષ 2023 અને 2024 ની અંદર આજે છે એ સંપૂર્ણ વિગત જાણવાના છીએ। ભાઈ બધાને ખ્યાલ છે ડ્રાઈવરની ભરતી બહાર પડી ગઈ છે। ઓકે, કેટલી જગ્યાઓ છે તો કે 4062 ઉપરાંત જે કઈ જગ્યાઓ છે એની વાત કરીશું। સંપૂર્ણ માહિતી છે આ વિડીયોની અંદર જોવાની છે। ખાસ એક નમ્ર અરજ છે વિદ્યાર્થી મિત્રો, તમને એક નમ્ર અરજ છે કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો બરોબર, અને નવા ન હોય, જૂના હોય, કઈ પણ વસ્તુ હોય, તમારે છે ને આખો વિડીયો, સંપૂર્ણ વિડીયો અંત સુધી વિડીયો નિહાળવાનો છે। અંત સુધી વિડીયોને તમારે નિહાળવાનો છે। એનું રીઝન એ છે કે A to Z તમામ માહિતી તમને મળશે। કેવા કેવા પ્રશ્ન, તો કે ભાઈ પરીક્ષા અમારી ક્યારે આવશે સાહેબ, અમારી પરીક્ષા ક્યારે આવશે। ઓકે, આ સિવાય વાત કરું તો પરીક્ષાની ફી કોને કોને ભરવાની છે। આ સિવાય વાત કરું તો એ જે ફી છે બરોબર, પરીક્ષાની ફી ભરવાની છે 250 રૂપિયા, તો ફી કોને કોને ભરવાની છે। આ ઉપરાંત પરીક્ષાની તારીખ તો સાહેબ સંભવિત આવી ગઈ, ડેટ તો આવી ગઈ, પણ હવે એને આ કોલ લેટર છે તે ક્યારે નીકળવાના જાહેર થશે। ઓકે, આ સિવાય અંતિમ દિવસો છે, હવે માત્ર 10 દિવસનો સમયગાળો તમારી પાસે રહ્યો છે, તો 10 દિવસની અંદર કઈ રીતે તૈયારી કરવી, અમે તમને 10 દિવસની અંદર કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, તો આવા પ્રશ્નો છે એ તમારી સમક્ષ હોય બરોબર। આ સિવાયના બીજા કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી દો, જેથી એના પણ જવાબ આપી દઈશું। તો આટલા પ્રશ્નો છે મારી નજર સમક્ષ આવ્યા છે, એમાંથી દરેક પ્રશ્નનું 1 by 1 સમાધાન લાવવાનો પ્રયત્ન કરીએ। ઓકે, તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર કક્ષાની જે પોસ્ટ છે એની અંદર પગાર તમારો નોટિફિકેશનની અંદર 18,500 હતો, પરંતુ હવે 5 વર્ષ માટે તમારો પગાર ફિક્સ થઈ ગયો છે 26,000 રૂપિયા બરોબર। તો તમારો પગાર અહીંયા 26,000 રૂપિયા થઈ ગયો છે। જગ્યાઓની વાત કરું તો 4,042 જેટલી જગ્યાઓ છે। આ જે છે એ જગ્યાઓનું આખું લિસ્ટ આવેલું છે। જગ્યાઓનું આખું જે લિસ્ટ છે તે આ રીતનું કંઈક આવેલું છે। કોની કેટલી જગ્યાઓ છે એ અહીંયા દેખાઈ આવે છે। ખાસ કરીને મહિલાઓની જગ્યા છે એ તો ખાલી રહેવાની છે, એ 100%ની વાત છે બરોબર। મહિલાઓની જગ્યા ખાલી રહેવાની છે। અહીંયા જે મહિલાઓની જગ્યા દર્શાવેલી છે 33%, ભલે ગુજરાત સરકારે અનામત આપેલું કે જેટલી જગ્યાઓ બહાર પાડશું એની 33% અનામત જગ્યાઓ મહિલાઓ માટે રાખીશું, પણ આ ડ્રાઈવરની જે ભરતી છે એની અંદર મહિલાઓની જગ્યા છે તે કમી રહેશે, મતલબ કે એટલા બધા ફોર્મ ભરાયા નથી। વધી જઈએ આગળ। પરીક્ષા ફી, જો તમારો પ્રશ્નનું સમાધાન લાવું છું, ધ્યાનથી સાંભળજો કે શરૂઆતમાં જ્યારે તમે અરજી કરી ઓજસની વેબસાઇટ ઉપર ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારી પાસેથી 59 રૂપિયા લીધા હતા। અરજી પત્રક ફી પેટે કેટલા રૂપિયા લીધા હતા? 59 રૂપિયા લીધા હતા। 50 રૂપિયા અરજી ફીના અને 9 રૂપિયા છે એ જીએસટી લાગ્યો હતો। આ કોના માટે હતા? તો કે બધા જ ઓલ ઉમેદવાર, ઓલ મેમ્બર માટે છે એ 59 રૂપિયા હતા। 900 જેટલા એવા ઉમેદવારો હતા જેને 59 રૂપિયા ભર્યા નહોતા, તો એનું ફોર્મ છે, એનું જે ફોર્મ છે એ દોસ્તો રદ થયું હતું। ખાસ યાદ રાખજો, એનું ફોર્મ રદ થયું હતું, તે એનું લિસ્ટમાં નામ જ નથી। અત્યારે જે આખું ફાઇનલ મેરિટ લિસ્ટ લેખિત પરીક્ષાની યાદી જે આવી છે કે આટલા ઉમેદવારોને પરીક્ષા દેવા મળશે, એની અંદર 900 ઉમેદવારોનું નામ નથી, કારણ કે એ લોકોએ છે 59 રૂપિયા ફી નહોતી ભરી। હવે તમે બધાએ ફી ભરી દીધી છે। હવે યાદ રાખજો ભાઈ, એક્ઝામ 15 ના રેશિયોમાં એ લોકો છે એક્ઝામ દેવા બોલાવાના છે। એક્ઝામ 15 કરવા જઈએ તો જગ્યાના 15 ગણા કરીએ તો વિદ્યાર્થીને તો 60,000 ઉપર થાય છે, પણ ફોર્મ જ 17-18,000 ભરવાના છે, તો લગભગ બધાને છે તે પરીક્ષા દેવાનો મોકો મળ્યો। એટલે કે 17,000 ઉમેદવારો છે એ પરીક્ષા દેવા બેસશે। કેટલા? 17,000 ઉમેદવારો। ઓકે, હવે અહીંયા જો ચોખ્ખું લખેલું છે કે અરજી ફી ભર્યા વગરની અરજી પત્રક ફી ભર્યા વગરની અરજીઓ માન્ય રાખવામાં આવશે ને, એટલે કે અહીંયા જૂની અરજીઓ રદ થઈ ગઈ। ચાલો ત્યારે હવે આગળ વધી જઈએ। બીજા નંબરનો પોઈન્ટ, સૌથી અગત્યનો પોઈન્ટ, અત્યારે થોડાક દિવસોની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ લેખિત પરીક્ષાની યાદી જે જાહેર થઈ હતી, તો એની અંદર જે જનરલ કેટેગરીના ઉમેદવારો, એવું નથી જનરલ કેટેગરીના, ચાહે તમે જનરલ કેટેગરી એટલે કે ઓપન ની અંદર આવતા હોય, દાખલા તરીકે તમને એક સમજાવું કે તમે વિદ્યાર્થી મિત્રો ઓબીસી ના ઉમેદવાર છો, ઓબીસી ના ઉમેદવાર છો અને તમે જનરલ ની અંદર ફોર્મ ભર્યું, તો તમારે છે આ ફી ભરવી પડશે। તમે એસસી કે એસટી કેટેગરીના ઉમેદવાર છો અને તમે જનરલ ની અંદર ફોર્મ ભર્યું, તો તમારે આ ફી ભરવી પડશે। મતલબ કે જનરલ ની અંદર જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે એ તમામને 250 રૂપિયા ફી છે તે ભરવી પડશે। ઓકે, જો તમે તમારી પોતાની કેટેગરીમાં એસસી છે, એસટી છે, ઓબીસી છે બરોબર, તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ ભરેલું હોય વિકલાંગતા, તો એને તમારે પૈસા અત્યારે મતલબ કે ફી તમારે ભરવાની નથી, 250 રૂપિયા ફી ભરવાની નથી। ઓકે,
જેને વિદ્યાર્થી મિત્રો જનરલની અંદર ફોર્મ ભરેલું છે એટલે કે બિન અનામતની અંદર ફોર્મ ભરેલું છે તો તેવા ઉમેદવારોએ 250 રૂપિયા ફી ભરવાની છે, બાકી કોઈએ ફી ભરવાની નથી. એક ત્રીજો પોઈન્ટ ભવિષ્ય માટે કામ યાદ રહી જાય એ પ્રકારે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવેલા બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એને ડ્રાઇવિંગ ટેસ્ટ જે તમારી થાય છે એટલે કે તમે લેખિત પરીક્ષા છે એની અંદર પાસ થઈ જાવ. લેખિત પરીક્ષા એટલે કે જે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે લિસ્ટ આવશે એની અંદર તમારું નામ આવે તો ત્યારે પણ તમારે બીજા 225 રૂપિયા ભરવાના થશે. ટોટલ પહેલા કેટલા ભર્યા હતા? પહેલા 59 રૂપિયા ભર્યા, પછી અત્યારે તમે 250 રૂપિયા ભરશો, પ્લસ ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જાઓ છો ત્યારે પણ 225 રૂપિયા ભરશો. તો આ રીતની કંઈક ફી તમારી પાસેથી એ લોકો વસૂલ છે. કઈની વાત છે? જનરલ કેટેગરી વાળાની વાત છે. બાકી જે બીજા અન્ય કેટેગરીના ઉમેદવારો છે એને તો માત્ર 59 રૂપિયા જ ભરવાના છે, બીજાને 250 કે 225 રૂપિયા ભરવાના નથી. અહીંયા ચોખ્ખો ઉલ્લેખ આપેલો છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ છે. હવે અહીંયા ચોખ્ખું લખેલું છે કે જે લોકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળો વર્ગ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો છે, જો કોલ લેટર કેટેગરીમાં જો જનરલ કેટેગરીમાં અરજી કરી હશે, જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી તેમને OMR લેખિત પરીક્ષા માટે ફી ભરવાની રહેશે. મેં આગળ તમને સમજાવ્યું એ રીતે. તમે ઓબીસીમાં ફોર્મ હોય કે એસસી કેટેગરીની અંદર કોઈ પણ કેટેગરીની અંદર હોય, જો જનરલની અંદર ફોર્મ ભર્યું હશે તો ફી ભરવાની થશે. ચાલો અહીંયા ક્લિયર થઈ ગયું. હવે ફી ભરવાની શરૂ ક્યારે થશે? આ પ્રશ્ન તમારો સૌથી અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો થોડા દિવસોમાં બની શકે કે 2-3 દિવસમાં જ આ જે ફી ભરવાની આખી પ્રોસેસ છે તે શરૂ થઈ જાય. કેટલા દિવસની અંદર? 2 થી 3 દિવસની અંદર છે આ ફી ભરવાની પ્રોસેસ શરૂ થઈ જાય. પછી કોલ લેટર ક્યારે નીકળશે? તો કોલ લેટર વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અગાઉ 7 થી 10 દિવસ પહેલા, 7 થી 10 દિવસ પહેલા. જો આપણી ક્યારે પરીક્ષા છે બધાને ખ્યાલ છે ને? 28 તારીખ પહેલો મહિનો 2024 ના રોજ સંભવિત તારીખ છે. આ તારીખ છે દોસ્તો, સંભવિત તારીખ છે, યાદ રાખજો. બરોબર. હવે જો આ તારીખે એ લોકો પરીક્ષા લેવાના હોય તો હવે લગભગ 22 તારીખ સુધીમાં તમારી ફોર્મ ફી ને એ બધી વસ્તુઓ પૂરી થઈ જવી જોઈએ. અને તમારી 23 તારીખ 24 તારીખ આસપાસ છે એ તમારા દોસ્તો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જવા જોઈએ. જો 23-24 તારીખ આવી જાય અને તો પણ કોલ લેટર ન નીકળે તો તમારે સમજી લેવાનું છે કે પરીક્ષા છે તે એકાદ અઠવાડિયું છે તે લેટ ગઈ છે. ઓકે, 28 તારીખે કયો વાર છે? તો 28 તારીખે દોસ્તો રવિવાર છે. તો બની શકે કે એના પછીના રવિવારે યોજાય. જો આખી મેં તમને આગળની પ્રોસેસ જણાવી કે ફી ભરવાની પ્રોસેસ પૂરી ન થાય, કોલ લેટર ન નીકળે, આવું બધું થશે તો તમારે સમજી લેવાનું કે પરીક્ષા થોડીક લેટ ગઈ છે. ઓકે, પરીક્ષા સેન્ટર ક્યાં આવશે? તો મોસ્ટ ઓફલી છે કોર્પોરેટ જે ધરાવે છે, બરોબર, આરએમસી છે, વીએમસી છે, એસએમસી છે, બરોબર, આ જગ્યાએ છે તે આવશે. પરંતુ મને વધારે લાગી રહ્યું છે કે અમદાવાદની અંદર જો બધા સમાઈ જશે અમદાવાદ. ઓકે, 17,000 ઉમેદવારો છે ને એમાં કેટલાય ગેરહાજર રહેશે, બરોબર, ફી નહીં ભરાય એમ બધાને ઓટોમેટિકલી એ લોકોનો કોલ લેટર જ નહીં નીકળે, બરોબર, આવું બધું થવાનું છે. તો એ પ્રમાણે સંખ્યા નક્કી કરી અને વિદ્યાર્થી મિત્રો બની શકે કે પ્રોપર અમદાવાદમાં જ બધાને સેન્ટર આપી દે, બરોબર. આ સિવાય બની શકે કે જે 7 થી 8 કોર્પોરેટ જે છે, રાજકોટ છે, વડોદરા મહાનગરપાલિકા છે, એટલે કે મહાનગરપાલિકા ધરાવતા જે કઈ સિટી છે તેની અંદર તમને સેન્ટર મળી શકે છે. મોસ્ટ પ્રોબેબલી છે તે અમદાવાદની અંદર મળશે. જો બધા સમય જશે તો અમદાવાદની અંદર મળશે. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે આગળ વધી જઈએ. થોડોક એક રેશિયો તમને આપેલો છે કે ભાઈ જે 100 ગુણની પરીક્ષા તમારે લેવાની છે, 100 ગુણની જે લેખિત પરીક્ષાનું આયોજન થવાનું છે એમાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટે બોલાવવામાં આવશે. કેટલાને? તો કે 1:3 ના રેશિયોની અંદર, એટલે કે એક ઉમેદવારની સામે 3 જેટલા ઉમેદવારોની. જગ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? જગ્યા હતી, આગળ જોઈએ એટલે કેટલી જગ્યા છે, ઓફિશિયલ નોટિફિકેશન. ઓકે, 4062 જગ્યાઓ છે. કેટલી છે? 4062 કે 63? ચાલો 62 રાખીએ. ગુણ્યા કેટલા? 3 કરીએ. ચાલો ત્યારે. ઓકે, 3 દુ 6, 6 દુ 12, 6 તેરી 18. અહીંયા 0 સાથે ગુણાકાર 0 થશે અને 1 અને 4 તેરી 12. કેટલા થયા? તો કે 12,186 ઉમેદવારો છે વિદ્યાર્થી મિત્રો. 12,186 ઉમેદવારો છે એને ટેસ્ટ દેવા માટે બોલાવશે. શેની ટેસ્ટ? ડ્રાઇવિંગની ટેસ્ટ દેવા માટે 12,186 ઉમેદવારોને બોલાવશે. તો આ વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે ભાઈ 12,186 ઉમેદવારો છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટે જશે. હવે અહીંયા 100 માંથી તમે વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણ લાવો એ કઈ મહત્તમ નક્કી નથી કર્યું. દાખલા તરીકે કોઈ એવી ભરતી હોય, દાખલા તરીકે ચાલો સીસી લઈ લઈએ, તો સીસી ની અંદર એવું નક્કી કર્યું કે સીસી ની અંદર તમારે મિનિમમ 40 માર્ક લાવવા પડે, બરોબર. 40 માર્ક ન લાવો તો તમે ઓટોમેટિક ફેલ થઈ જાઓ. પણ અહીંયા એવું નથી. 100 માર્કમાંથી કદાચ તમારું મેરિટ નીચું જાય અને 25 માર્ક હોય તો પણ તમે પાસ ગણાવો. બની શકે 20 માર્કે મેરિટ અટકે તો 20 માર્કે તમે પાસ ગણાવો. બની શકે 10 માર્કે મેરિટ અટકે તો 10 માર્કે તમે પાસિંગ ગણાવ જાઓ છો.
બરોબર છે? એટલે મેરિટ ખૂબ નીચું રહેવાનું છે, ખૂબ નીચું મેરિટ રહેશે. અત્યારથી કહું છું, લખી રાખજો, અત્યારથી કહું છું, ખૂબ મેરિટ નીચું રહેશે. તમારો પ્રયત્ન એવો જોઈએ કે 100 માંથી મિનિમમ તમારા વિદ્યાર્થી મિત્રો 40 થી 45 લાવવાના છે. 100 માર્કનું પેપર હોય એમાં 40 થી 45 લાવવાના છે SC ST કેટેગરી વાળા માટે, બરોબર? તો પણ તમારો વારો આવી જશે, કારણ કે જે તમે ફોર્મ ભર્યું છે એની સંખ્યા એટલે કે લેખિત પરીક્ષાની જે યાદી બહાર પડી છે એમાં લગભગ 18,000 ઉમેદવારો છે, બરોબર? હવે 18,000 માંથી વિદ્યાર્થી મિત્રો 12,186 ને તે લોકો ટેસ્ટ દેવા માટે બોલાવવાના છે. એમાં આ 18,000 માંથી મને એવું લાગે છે 3,000 ગેરહાજર રહેશે. 3,000 ગેરહાજર રહેશે, કારણ કે એને ખબર જ છે કે મારી પાસે છે 5 વર્ષનું હેવી લાયસન્સ નથી. એને ખબર જ છે કે મારી ઊંચાઈ 162 સેન્ટીમીટર થતી નથી, બરોબર? એને અમુક વસ્તુ ખબર છે મારી પાસે ડોક્યુમેન્ટ નથી, તો એ લોકો નહીં જાય પરીક્ષા દેવા, બરોબર? આ સિવાય બની શકે કે 250 રૂપિયા ફી જે આપેલી છે એમાં ઘણા બધા ઉમેદવારો ફી ભરવાનું ભૂલી જશે, જેને ખ્યાલ જ નથી. આપણી ચેનલ સાથે જોડાયેલા છે એ લોકોને ખ્યાલ હશે કે 250 રૂપિયા ફી ભરવાની છે, પણ બીજા ઘણા બધા એવા ઉમેદવારો હશે કે જેને ખ્યાલ જ નહીં હોય કે 250 રૂપિયા ફી ભરવાની હતી. તો અમે ફી નથી ભરી તો સામાન્ય રીતે એને પરીક્ષા દેવા નહીં મળે, બરોબર? તો આવું બધી વસ્તુઓ થશે. એટલે લગભગ વિદ્યાર્થી મિત્રો છે એ જેટલા પરીક્ષા દેશે એમાંથી મોસ્ટ ઓફલી 90% છે એનો વારો છે ટેસ્ટિંગ દેવા માટે આવી જશે, ચાહે તમારું કોઈ પણ પ્રકારનું મેરિટ હોય. હવે આ એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે એક્ઝામ 3 ના રેશિયોની અંદર એ લોકો ટેસ્ટ દેવા માટે બોલાવવાના છે, બરોબર? 40% છે તમારા લેખિત પરીક્ષાના છે એના લેવામાં આવશે, અને ટેસ્ટ દો છો, બરોબર, ડ્રાઇવિંગ ટેસ્ટ, એના 60%. આ રીતે 100 માર્કનું તમારું ટોટલ મેરિટ બનવાનું છે. અને એક્ઝામ 3 ના રેશિયોની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે બોલાવશે, બરોબર? એક્ઝામ 5 ના દોઢા અથવા તો નિગમની જરૂરિયાત પ્રમાણે એક સાથે અથવા તો તબક્કાવાર રીતે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ લોકો બોલાવશે. 1.5 ગણા ઉમેદવારોને બોલાવશે, બરોબર? દાખલા તરીકે 2 જગ્યા હોય તો 2 ના 1.5 ગણા કરી નાખવાના તમારે, 3.5, બરોબર? તો એ રીતે છે એ લોકો છે એ તમને બોલાવશે. ક્યારે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય. તો આખી પ્રોસેસ છે આ સ્લાઇડની અંદર મેં તમને સમજાવી દીધી. આગળ વધી જાય. થોડાક દિવસ પહેલા એટલે કે લગભગ 12 તારીખે હજી 4-5 દિવસ થયા છે. 4-5 દિવસ પહેલા ઓફિશિયલ છે તે વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી ની વેબસાઇટ ઉપર એ લોકોએ જાહેર કરી દીધું કે અમે છે તે OMR આધારિત જે લેખિત પરીક્ષા છે એ સંભવિત તારીખ 28/1/2024 ના રોજ રવિવારે છે એ અમે યોજવાના છીએ. તો ખાસ બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે એને પરીક્ષા ફી પેટે જે ફી ભરવાની છે નિગમની જે નોટિફિકેશન જાહેર કરી, તો તમારી ફી છે એ ક્યાં કેટલી ભરવાની છે, કોને ભરવાની છે, એ બધી તો તમને ખ્યાલ જ છે. જનરલ કેટેગરી વાળાને ભરવાની છે અને 250 રૂપિયા ફી ભરવાની છે, પણ ક્યારથી ભરાશે, ઓકે, તો એની માહિતી છે તે જીએસઆરટીસી નિગમની વેબસાઇટ ઉપર નિયમિત આવશે, તો તમારે જોતા રહેવાનું છે. પણ યાદ રાખજો, તમે અમારી ચેનલ સાથે જોડાયેલા છો, બરોબર, ગુજરાત જ્ઞાન ચેનલ સાથે, તો આની અંદર તમને હું જણાવી દઈશ કે તમારે કેટલી ફી ભરવાની છે, ફી કઈ રીતે ભરવાની છે, આખી પ્રોસેસ તમને સમજાવી દઈશ, બરોબર? ચાલો ત્યારે એ પણ જણાવી દીધું ફી ક્યારે ભરાશે, બરોબર? તો હવે અંતે એક જ પ્રશ્ન રહે કે સાહેબ બધી વસ્તુઓ ક્લિયર છે, હવે અમારે છે તૈયારી કેમ કરવી? માત્ર 10 જ દિવસ જેવો સમય છે, તો 10 દિવસની અંદર કઈ રીતે અમારે તૈયાર કરવું? તો પહેલા વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ છે ને એ જે વિદ્યાર્થી ડ્રાઈવર ની નોકરી કરવા માંગે છે, સામાન્ય રીતે ડ્રાઈવરનું ફોર્મ ભરેલું હશે એવું મને લાગે છે કે એની ઉંમર છે તે 24 થી વધારે જ હોય, 24 થી વધારે જ હશે. જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે એની ઉંમર છે 24 થી વધારે હશે. તમારી ઉપર જવાબદારી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વધી ગઈ હશે, કારણ કે તમારી ઉંમર 24 ઉપર થઈ ગઈ છે, તમારી પાસે જવાબદારી ઘણી બધી છે, અને તમે પ્રાઇવેટની અંદર પ્રાઇવેટ જે વાહનો હોય છે તે ઘણા બધા પ્રાઇવેટ વાહનો ચલાવીને તમારું ગુજરાત ચલાવતા હશો. પણ એક વસ્તુ છે મગજમાં રાખી લો કે ભાઈ પ્રાઇવેટ કરતા સરકારી છે ઘણી બધી સારી, અને સરકારીની અંદર પગાર છે અત્યારે ખૂબ વધુ થઈ ગયો છે. મેં તમને આગળ વાત કરી ને 26,000 રૂપિયા પગાર છે એ તમારો થઈ ગયો છે, અને જેમ જેમ 5 વર્ષ પૂરા થશે એમ તો તમારો પગાર છે 39 અથવા 40,000 આસપાસ થઈ શકે 5 વર્ષ પછી. પ્લસ તમને વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ભથ્થાઓ છે એ તમને અલગ અલગ ભથ્થાઓના લાભ મળવા પાત્ર થતા હોય છે, બરોબર? લાઈન ભથ્થું છે, લાઈન ભથ્થું છે, આ સિવાય મેડિકલ ભથ્થું છે, નિગમની અંદર તો ખાસ કપડાનું ભથ્થું આપે છે, સ્વેટર ભથ્થું આપે છે, આ સિવાય બૂટ આપતા હોય છે. તો આવી બધી વસ્તુઓ તમને આપતા હોય છે, તો એ લાભ તમને અહીંયા મળવા પાત્ર થાય છે. મારો કહેવાનો મતલબ એ છે કે તમે 10 દિવસનો સમયગાળો છે, આટલી કોમ્પિટિશન ઓછી છે, મતલબ કે જે ફોર્મ ભરાના છે 18,000 એમાંથી 12,000 13,000 ને એ લોકો બોલાવાના છે. તો સામાન્ય રીતે તમે સમજી જાઓ ને કે આપણો વારો આવી જ જશે, પણ એના માટે છે તમારે થોડીક મહેનત કરવી પડશે. હવે 10 દિવસ વધ્યા છે, તો 10 દિવસની અંદર પરીક્ષા ક્રેક કેમ કરવી એના વિશે થોડીક આપણે માહિતી લઈએ દોસ્તો, બરોબર છે? હવે પહેલા તો તમારે તૈયારીની શરૂઆત કરો ને દોસ્તો, એટલે સિલેબસ જોવો પડે. સિલેબસ એટલે કે લેખિત પરીક્ષા તમે તમારા જીવનની અંદર કદાચ પ્રથમ વાર આપતા હોય કે બીજી વાર કે ત્રીજી વાર આપતા હોય, કોઈ પણ વસ્તુ તમારે મેળવવી હોય તો એના માટે એનો ઢાંચો સમજવો પડે, આપણે છે એનું સિલેબસ સમજવો પડે. તો આ રહ્યો તમારી સમક્ષ સિલેબસ. 1 જ કલાકનો સમય છે, 100 ટીકડા તમારે કરવાના છે, 100 છે તે કુંડાળા કરવાના છે, બરોબર? આ રીતે તમારા કુંડાળા કરવાના થશે.
પણ યાદ રાખજો લાલ પેન વાપરવાની નથી, બ્લેક કે બ્લુ પેન વાપરવાની છે, પણ એ બધી વસ્તુઓ પછીની છે. અત્યારે આપણે એટલી વસ્તુ યાદ રાખીએ કે ભાઈ 100 માર્કનું પેપર છે ને 1 કલાકનો સમય છે, શું શું પૂછાશે. તો અહીંયા સામાન્ય જ્ઞાનની અંદર શું આવે દોસ્તો, તો કે સામાન્ય જ્ઞાનની અંદર આવે ગુજરાતનો ઇતિહાસ, બરોબર, ગુજરાતનો ઇતિહાસ આવે. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આવે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આવે. અને જનરલ ટોપિક જે હોય છે દોસ્તો, જનરલ ટોપિક, ગુજરાતનું પ્રથમ, ગુજરાતનું સૌથી મોટું, ગુજરાતનું સૌથી નાનું, ગુજરાતની લાઇબ્રેરી, ગુજરાતના તળાવો, ગુજરાતની વાવો, ગુજરાતના સંગ્રહાલયો, બરોબર. આ બધી વસ્તુઓ છે એ બધું જનરલ ની અંદર આવશે. આની અંદર છે તે ગુજરાતનું કરંટ અફેર પણ આવશે, ગુજરાત કરંટ અફેર પણ આવશે. ઓકે, ગુજરાતનું કરંટ અફેર આવશે. સાહેબ આ બધું આવશે પણ અમે કરશું કેમ, એ બધી વસ્તુ આગળ તમને જણાવું છું, ચિંતા ન કરતા, બરોબર. તો આની અંદર છે એ આવશે 30 માર્કનું તમને પૂછાવાનું છે. પછી વિદ્યાર્થી મિત્રો રોડ સેફટી અને ઓટો મિકેનિકલ, રોડ સેફટી ઓટો મિકેનિકલ સૌથી અગત્યનો પોઈન્ટ 20 માર્કનો છે. રોકડિયા માર્ક આની અંદર તમારે લાવવાના છે, રોકડિયા માર્ક આ વિષયની અંદર લાવવાના. જો આની અંદર તમે સામાન્ય રીતે વિચારો ને તો 20 માંથી આની અંદર 15 લાવી નાખો તમે આરામથી. તમને વાંચતા આવડે છે, ઘણા સમયથી જો તમે વાહન ચલાવતા હોય તો આરામથી 15 આવે. પછી ગુજરાતીની અંદર વિદ્યાર્થી મિત્રો કદાચ તમારું શબ્દ ભંડોળ ઓછું હોય, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, એક શબ્દ સમય માટે એક શબ્દ કહેવતો, રૂઢિપ્રયોગો, આ બધી વસ્તુઓ તમને નથી આવડતી, તો પણ તમે 20 માંથી વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ તૈયાર કરીને 10 માર્ક તો મિનિમમ ખેંચી નાખો. અંગ્રેજીની અંદર ભલે સામાન્ય કાંઈ નથી આવડતું તો પણ 3 થી 4 માર્ક તમારી પાસે ખેંચાઈ જાય, કારણ કે અમુક એવા નિયમો છે, એ નિયમો તમે ગોખી નાખો એટલે ઓટોમેટિક એ જવાબ આવતો હોય. ગણિતની અંદર 20 માર્કનું ગણિત પૂછાવાનું છે, બરોબર. એમાં તેમ છતાં એવું સામાન્ય બેઝિક એવું ગણિત તમને વિદ્યાર્થી મિત્રો એવા પ્રશ્નો તમારી સમક્ષ આવશે, જે મોડેલ પેપર હું તમારી સમક્ષ લાવવાનો છું. તો એ મોડેલ પેપરની અંદર એવા પ્રશ્નો આવશે જે તમે સોલ્યુશન કરશો તો ઓટોમેટિક પરીક્ષા સમયે તમને યાદ આવે, અને આમાંથી તમે વધીને 7-8 માર્ક ખેંચી નાખો, બરોબર, તોય વાંધો નહીં આવે. સામાન્ય જ્ઞાન જીકે તો ઘણીવાર તમે વાંચતા હોય છો, તો એ જીકે છે એની અંદર આપણે 15 માર્ક ગણીએ, મિનિમમ કહું છું આટલા માર્ક તો આવવા જોઈએ. જો 15 × 30, 30 ને 40, 40 ને 4 44, 44 ને 8 કેટલા થાય, તો 44 ને 8 વિદ્યાર્થી મિત્રો 54 થઈ જાય, બરોબર. તો આરામથી તમે રમતા રમતા 54 માર્ક લાવો, અને 54 માર્ક લાવો એટલે પૂરું થઈ ગયું. તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આમાં તમારું ફરજિયાત તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવાની અંદર 100% વાળું આવે, 54 માર્ક આવી જાય એટલે, બરોબર. પણ સાહેબ આ માર્ક છે તે લાવવા કઈ રીતે, એના માટે અંતિમ દિવસોની અંદર શું કરવું જોઈએ. તો તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોર્સ લીધેલો હોય તો એ તમારે પહેલા લેવો જોઈએ. તો કોર્સ જો તમે લીધો હોય, કદાચ અમારો કોર્સ લીધો હોય કે બીજો કોઈ કોર્સ લીધો હોય, તો એ તમે પહેલા લીધેલો હશે. હવે 10 દિવસની અંદર તમે છે ને કોર્સનું રિવિઝન કરવું હોય તો કરી શકો, પણ આખો કોર્સ પૂરો ન થાય, કારણ કે એની અંદર વિદ્યાર્થી મિત્રો 400 કે 500 વિડીયો આપેલા હોય, બરોબર. હવે 400-500 વિડીયો કોઈ કાળે સંભવ ન બને ને એમાં તમને યાદ ન રહે, બરોબર. હવે શું કરવાનું, તો હવે એક જ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, મોડેલ પેપર તમારે છે આપવા પડે. કયો મોડેલ પેપર છે તે આપવા પડે. સાહેબ મોડેલ પેપર એટલે શું એ જ નથી ખબર, તો જે આ તમારો સિલેબસ આપેલો છે ને 100 ગુણનો, એ જ સિલેબસને આધારે તમારું મોડેલ પેપર દોસ્તો તૈયાર કરવાના છે. આ મોડેલ પેપર કેટલા, તો કે 10 મોડેલ પેપર તૈયાર કરવાના છે, 10 × 100, 10 × 100 એટલે કે લગભગ વિદ્યાર્થી મિત્રો 1000 જેટલા પ્રશ્નો તમારી સમક્ષ આવશે, અને બધા પ્રશ્નોનું ડિટેલ્સની અંદર સોલ્યુશન પણ આવશે, બરોબર. ડિટેલ્સની અંદર સોલ્યુશન પણ આવશે, ખાસ યાદ રાખજો. ક્યારથી શરૂ કરીએ છીએ, આવતીકાલથી જ આ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરી દેવાશે. મોડેલ પેપર આવતીકાલથી શરૂ કરી દેવાશે. દરરોજ એક મોડેલ પેપર તમારે આપવાનું, બરોબર. અને એ મોડેલ પેપર હોય એનો વિડીયો છે તે એ પણ આવી જશે, મતલબ કે તમારે પહેલા મોડેલ પેપર આપી દેવાનું, પછી એનો વિડીયો જોઈ લેવાનો. એમાં જવાબ તો તમને ઓટોમેટિક મોડેલ પેપરની ટેસ્ટ આપશો એટલે જવાબ શું આવે એ ખબર પડી જ જશે, પણ આપણે ડીપમાં સમજવું છે એટલા માટે એનો વિડીયો સોલ્યુશન છે તમારી સમક્ષ આવી જશે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો છે આપણે કયા કયા મુદ્દાઓ લેવાના છે, તો જે આ મુદ્દાઓ તમામ મુદ્દાઓ લઈ લેવાના છે. ઓટો મિકેનિકના પણ ક્વેશ્ચન આવશે, યાદ રાખજો, ઓટો મિકેનિકલના પણ ક્વેશ્ચન આવશે, તમામ ક્વેશ્ચન. તો ગુજરાતી ભાષા છે તો અહીંયા ગુજરાતી ભાષા એટલે કે આપણે જે વાત કરીએ એની અંદર સાહિત્ય, તો સાહિત્યના પણ પ્રશ્નો આવશે ને વ્યાકરણના પણ પ્રશ્નો આવશે, બંને પ્રશ્નો આવશે. ઓકે, આપણે છે ડિવાઈડ કરી દઈશું. દાખલા તરીકે 20 માર્કનું પૂછવાનું છે, 10 માર્કના છે આપણે વ્યાકરણ લઈશું, 10 માર્કનું વિદ્યાર્થી મિત્રો છે આપણે સાહિત્ય લઈશું. ઓકે, તો આ રીતનું કંઈક સરસ મજાના મોડેલ પેપરનું આયોજન કરેલ છે. 17 તારીખથી શરૂ થાય છે. સાહેબ છે કઈ રીતે અમને મળવાપાત્ર થાય છે, તો વિદ્યાર્થી મિત્રો એક મોડેલ પેપર છે ને, એક મોડેલ પેપર આપણે ફ્રી રાખીશું. ફ્રી એટલે કે ઓલ ગુજરાતના જેટલા પણ ડ્રાઈવરની અંદર ફોર્મ ભરેલા ઉમેદવારો છે એ બધા મોડેલ પેપર આપશે. એના ઉપરથી મારે એ જાણવું છે કે તમારું મેરિટ કેટલું અટકે છે. હવે તમારું મેરિટ કઈ રીતે હું નક્કી કરીશ, તો તમે જે પણ વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ આપો છો ને એ ટેસ્ટનું રિઝલ્ટ મારામાં બતાવશે, બરોબર. વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશન આપેલી છે. એપ્લિકેશન, સાહેબ એપ્લિકેશનનું નામ શું છે, એપ્લિકેશનનું નામ છે દોસ્તો ગુજરાત જ્ઞાન. ઓકે,
તો આ જે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન છે, તો ગુજરાત જ્ઞાન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશનની અંદર એક મોડલ પેપર આપણે ફ્રીની અંદર મૂકવાના છે, બધાએ આનો લાભ લેવાનો છે, બધાએ. આના ઉપરથી હું નક્કી કરીશ કે તમારું મેરિટ કેટલું અટકવાનું છે. કારણ કે પેલું પેપર થોડુંક ટફ હશે અને ઘણા સમયથી તમે વાંચેલું નથી, તો સામાન્ય રીતે મેરિટ થોડુંક નીચું અટકશે. પણ કેટલા લોકો ટેસ્ટ આપે છે ને એમાંથી જે લોકો ટેસ્ટ સામાન્ય રીતે જે લોકો ટેસ્ટ આપશે એ લોકો ઘણા સમયથી જોડાયેલા હશે, ઘણાને તો ખ્યાલ જ નહીં હોય કે અહીંયા ટેસ્ટ લેવાય છે. ઓકે, તો તમારે છે એ 10 જેટલા મોડલ પેપર આપણે લેવાના છે. એની અંદર છે તે કઈ રીતે ટેસ્ટ આપવાની છે એ પહેલા તમે એક ટેસ્ટ આપી દો. ત્યાં આવતીકાલે એટલે કે વિદ્યાર્થી મિત્રો 17 તારીખે છે એ વિદ્યાર્થી મિત્રો હું યુટ્યુબ ઉપર વાયટી એટલે કે યુટ્યુબ ઉપર છે એક વિડીયો સ્પેશિયલી અપલોડ કરી દઈશ કે કઈ રીતે ટેસ્ટ આપવાની છે, અંદર કયું કયું હું તમને આપીશ. જો ચોખ્ખું અને સ્પષ્ટ કહું છું, જે લોકો આ 10 મોડલ પેપર ખરીદશે એ લોકો છે એને સામાન્ય જ્ઞાન છે મારી પાસે પીડીએફ પડી છે, એ સામાન્ય જ્ઞાનની પીડીએફ આપી દઈશ. રોડ સેફટીની પીડીએફ મારી પાસે પડી છે, એ રોડ સેફટીની પીડીએફ પણ આપી દઈશ, જેથી તમે વાંચી શકો. ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ, આની અંદર મેં પોતે પર્સનલી ધોરણ 9 થી શરૂ કરી અને ધોરણ 12 સુધી જેટલા પણ કવિઓ હોય, રૂઢિપ્રયોગ હોય, સમાસ હોય, એ નવનીત જે ગાલાની નવનીત આવે છે એ નવનીતમાંથી મારી પોતાની જાતે ચોપડો બનાવેલો છે, એ ચોપડાની પીડીએફ કરીને તમને આપી દઈશ. અંગ્રેજી અને અંકગણિત એ બંને વસ્તુ માટે હું તમને મટીરિયલ્સ આપતો નથી, કારણ કે મારી પાસે અવેલેબલ નથી. તો આટલાના તો પણ હું દોસ્તો બની શકે તેટલા પ્રયત્નો કરીશ તમને મટીરિયલ્સ પહોંચાડવાના, બરોબર. તો આ વસ્તુ ખાસ કઈ કઈ વસ્તુઓ તમને અહીંયા મળે છે, તો એક તો મળે છે વિદ્યાર્થી મિત્રો તમને આ સિલેબસ હતો આપણો. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો તમને 10 મોડલ પેપર મળે છે, 10 મોડલ પેપર મળે છે. સાથે 10 મોડલ પેપરની સાથે એનું સોલ્યુશન મળે છે. અને આ 10 મોડલ પેપર હોય એની પીડીએફ તો એ પીડીએફ પણ એપ્લિકેશનની અંદર મુકાઈ જશે, બરોબર. કઈ એપ્લિકેશન છે? તો ગુજરાત જ્ઞાન. તો ગુજરાત જ્ઞાન એપ્લિકેશન છે, અત્યારે જ ડાઉનલોડ કરો, એની અંદર લોગિન થઈ જાઓ, બરોબર. વધારે તમારે જો કોઈ માહિતી જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણો નંબર આપેલો છે, અથવા તો અહીંયા હું મારો નંબર છે એ ટાઈપ કરું છું, લખી નાખું છું. તમે આ નંબર ઉપર મેસેજ કરીને વધારે માહિતી એ દોસ્તો પૂછી શકો છો. ફટાફટ તૈયારી ચાલુ કરી દેવી છે, બધા વિષય તમારા છે એકદમ કવર કરાવી દેવા છે, અને જવાબદારી છે એ અમારી રહેશે, બરોબર. મહેનત છે એ બંને મળીને સાથે કરવાની છે. 10 જેટલા મોડલ પેપર આપો, ચક્કાજામ તૈયારી કરો, થોડું કોન્ફિડન્સ લેવલ વધશે, પછી વિદ્યાર્થી મિત્રો તમારું પેપર પણ સારું જશે. તો બધાને છે પરીક્ષા માટે અત્યારથી બેસ્ટ ઓફ લક, બરોબર. ખાસ કરીને ફરી એકવાર કહું છું, ગુજરાત જ્ઞાન ચેનલ છે એને દોસ્તો સબસ્ક્રાઇબ કરી રાખજો. એપ્લિકેશન છે આપણી એપ્લિકેશન, એને ડાઉનલોડ કરી નાખજો. વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. અને વધારે માહિતી એટલે કે કઈ રીતે મોડલ પેપર આપવાના છે, એની પ્રાઇઝ શું રહેલી છે, કેવા પ્રશ્નો આવશે, એનું લેવલ કઈ રીતનું હશે, આ બધી વસ્તુઓ છે એ આવતીકાલે યુટ્યુબ ઉપર છે એ વિડીયો છે અપલોડ થઈ જશે. યુટ્યુબ ઉપર વિડીયો છે એ અપલોડ થઈ જશે, ખાસ તમારે જોવાનું ભૂલતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ 2500 રૂપિયા ભાવ અમને પોછાય એમ નથી, 2500માં કેમ કોર્સ ખરીદો? તો એવા વિદ્યાર્થીઓ માટે રામબાણ ઇલાજ છે એ આવી રહ્યું છે. માત્ર ને માત્ર લગભગ નજીવો દર, એક તમે રિચાર્જ 1 મહિનાનું કરાવો ત્યારે કેટલા રૂપિયા થાય છે, એનાથી પણ ઓછા રૂપિયાની અંદર મોડલ પેપર તમને મળશે, બરોબર. તો નવા વિદ્યાર્થીઓ હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને મેક્સિમમ તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને ખાસ કોર્સ ન લો તો કઈ નહીં, અમારે કોર્સથી મતલબ નથી, પણ જે લોકોએ ફોર્મ ભર્યું છે ને એ લોકોને કહેજો કે ભાઈ ફી ભરવાની છે કે તારીખ આવી ગઈ છે, એને તો એ તો માહિતી પહોંચાડી દેજો, બરોબર. બાકી વિડીયોને લાઈક કરી દેજો, નાની એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળે છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.